કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10માં આપણી નવીન પ્રયોગ પોથી જે આપવામાં આવેલી છે તેમાં વિજ્ઞાનમાં પ્રયોગ નંબર 9નું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રયોગ નંબર 9 જેનો હેતુ છે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે તે દર્શાવવું। જેના માટે જરૂરી સાધનોમાં મની પ્લાન્ટ કે કોટનનો છોડ ઉગાડેલું કુંડું, બીકર, વોટર બાથ જેટલી જલપાત્ર લેવાનું છે। જેમાં જરૂરી પદાર્થમાં આલ્કોહોલ અને આયોડિનની જરૂર પડશે। મિત્રો તમને એક સરસ મજાની અહીંયા આકૃતિ આપેલી છે। પહેલું છે સ્ટાર્ચ કસોટી પહેલાં અને સ્ટાર્ચ કસોટી પછી ડાઘાયુક્ત પર્ણ તમને અહીંયા જોવા મળે છે, જેની આપણે નામ નિર્દેશ આકૃતિ અહીંયા દોરવાની છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રયોગ પદ્ધતિનું વર્ણન કરીએ તો વિવિધ રંગ પર્ણો ધરાવતા કુંડામાં ઉગાડેલા મિની પ્લાન્ટ કે કોટનનો છોડ લેવાનો છે। આ છોડને લગભગ 2-3 દિવસ સંપૂર્ણ અંધારામાં મૂકવાનો છે। 3 દિવસ બાદ આ છોડને લગભગ 6 કલાક સૂર્યપ્રકાશમાં મૂકવાનો છે અને આ છોડનું એવું પર્ણ તોડો જેનો કેટલોક ભાગ લીલો અને બાકીનો ભાગ સફેદ હોય। તેના લીલા ભાગને અંકિત કરો અને તેને એક કાગળ પર દોરી લો। તોડેલા આ પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકી તેને ઉકળતા પાણી ભરેલા વોટર બાથમાં મૂકવાનો છે। જ્યારે પર્ણ રંગવિહીન થાય ત્યારે તેને પાણીથી ધોઈ નાખો। આયોડિનના મંદ દ્રાવણના ભૂકો પર્ણનું રંગીન અવલોકન તમારે કરવાનું છે। મિત્રો એના આધારે આપણે અવલોકન ઉપર આવીએ તો અવલોકન થાય છે કે પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકી તેને વોટર બાથમાં મૂકતા લીલો રંગ ગુમાવે છે। પર્ણને આલ્કોહોલમાંથી બહાર કાઢતા દ્રાવણનો રંગ લીલો બને છે। આયોડિનથી સ્ટાર્ચની હાજરીની જાણકારી મળે છે, જેના માટે જરૂરી નિર્ણયમાં આમ પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે। વધારાનું ગ્લુકોઝ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે। આ પ્રયોગના આધારે આપણે જ્ઞાન ચકાસણીના પ્રશ્નોની વાત કરીએ, જેમાં પહેલું છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયું ઉર્જા રૂપાંતર થાય છે? તો આપણો જવાબ આવશે બી, સૂર્યશક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર। બીજુ, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન કોના દ્વારા થાય છે? તો જવાબ આવશે ચાલ નલિકા અને સાથી કોષ દ્વારા। ત્રીજું, નીચેના પૈકી કયો સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે? તો આપણો જવાબ આવશે ઈસ્ટ। ચોથું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શાની જરૂર નથી? તો જવાબ આવશે એ, ઓક્સિજનની। 5, સ્ટાર્ચની કસોટી માટે કયું દ્રાવણ વપરાય છે? તો તેમાં મિત્રો આપણો જવાબ આવશે બી, આયોડિનનું દ્રાવણ છે। બીજું, ખાલી જગ્યા પૂર્ણ કરો। પહેલું, અન્નવાહકમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોના વહન ખાલી જગ્યા કહે છે તો એને સ્થળાંતર કહેવાય। બીજું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખાલી જગ્યા આડપેદાશ તરીકે ઉત્પન્ન થાય છે તો ઓક્સિજન ઉત્પન્ન થાય છે। મિત્રો આ વાત કરી આપણે તમારા સ્વાધ્યાયન પોથીની અંદર જે પાઠ આપેલ છે, જે પ્રયોગ આપેલ છે 9 તેનું સંપૂર્ણ સોલ્યુશનની। વધારે તમારે પ્રયોગ અંગે માર્ગદર્શનની જરૂર હોય તો અહીંયાથી મેળવી શકો છો। તો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।